એમાં જે પ્રવૃત્તિ આપણે ટીક કરાવી ને એ પ્રમાણે એમાં છે. કોઈ પણ તમને મનગમતું પુસ્તક લઈ લેવાનું છે અને સુંદર મજાનું વાંચવાનું છે. પણ એ વાંચતા પહેલા આપણે આરામથી સેન્ટેન્સ શરૂ કરશું. થોડા થોડા નીચે આજે થોડા ધીમે ક્યારે સારું લાગે ને આજે થોડા નીચે તો તે દાખલા તરીકે જૂથ આપણે માનસિક તરફ બદલવાના ગણપતિ બાપા જોયા છે બધાના ઘરે આવે છે ગણપતિ બાપા. આ છે ગણપતિ બાપાનો ગ. મારું નામ છે ગ. ગ ગ ગ. તમે ઉચ્ચારણ કરો. મહાણનું પણ મારે તો વાદળનું બોલવું છે તો શું કરીશું? તો કઈ વાંધો નહીં, તો આવે છે ને આપણે જમણી વાટે કરીશું. મારું નામ છે જ. મીઠું મીઠું જમરૂખ. જ જ જ. શું છે વિચાર કરો. મારું નામ છે દ. દ દ દ. મનીષાબેન, તમે તો માનવો જ છો અને ખબર છે કે આ છે મરચાં. હું તો તીખું તીખું લાગુ છું એટલે મારું નામ છે મરચું.
સસલાનું સ. કાલે આપણે વાર્તા કરેલી ને સસલાભાઈની. તો સસલાભાઈ કેવું ચાલે? કોનું સર છે? वीडियो ने फोटो बनाऊंगा અને નાનોથી બાળકોને વાંચી શકે એવું કરવું. ચાલો રમત ચાલુ કરીએ. ચિઠ્ઠી આપીએ અને એમને કહીએ કે તમને આપેલા શબ્દમાં બીજી અક્ષર બોલું એની ઉપર તમારે બોલ કરવાનું છે. એવી જ રીતે પછી વાક્ય આપવાનું છે. વાક્ય આપીને કહી શકાય કે હું જે મૂળાક્ષર બોલું છું જ બોલી તો જ આવતો હોય એવા શબ્દની ઉપર બોલ કરવાનો છે. આવી રીતે આ એક જ પંક્તિ એક રીતે કરાવી શકાય. એ મૂળાક્ષર તમારે શું કરવાનું છે? છેદી નાખવાનું છે. ઘણી વાર અમે એક વાર સાથે આવ્યા એક જ ફોર વ્હીલમાં. 2 બોલો, 3 જલ્દી બોલો, 4 બોલો, 5 ચલો જલ્દી કરો, ચલો 1 2 3 4 5 બહુ મજા આવશે. સૌથી પહેલા આપણે ઉદાહરણ કરીએ, બરાબર? આ જાણવાને તમારા કઈ ખબર નહીં. વાહ રે વાહ. રજા પડી મજા આવી. રજા પડી મજા આવે. રેખાના ઘરે જવાના. રેખાના ઘરે જવાના. એની ગોળા ખાવાના. દેવલના ખેતરે જવાના. સેવ મમરા ખાવાના. મનગમતા મગબાર જમવાના. દેવની ડેરીએ જવાના. જે કરવાના. ચલો શિયાળની પણ મજા આવી ગઈ હતી. મને કોણ જવાનું સિંહ ગરબડ થઈ ગયો હતો. હવે જાતે શિકાર
આનંદાને ખેલોયા બાળકો આવે, આપણો જે બીજો બાળક છે તે પણ આવે એ પ્રમાણે. છે રમત અથવા તો ફેસ્ટાડ મોબાઈલ ફેસ્ટાડ એ બાજુ છે રમવાના એમાં આપણે 21 થી શરૂ કરી 30 સુધી શીખવા માટે આપણે એ લોકોને કૂદકા માર હવે દાખલા તરીકે આપણે અહીંયા 10 ના જૂથ બનાવવાના છે એટલે અંદર બહાર નજીક દૂર આગળ અને પાછળ. તો અંદર જાય તો કન્યાઓને લઈ લે. ચાલો, બહાર બહાર અંદર બહાર આ રીતે તમે પ્રવૃત્તિ કરો છો. હવે હું જે બોલીશ તે પ્રમાણે આ લોકો ક્રિયા કરશે. હું આમ જોઉં છું તમારે આ લોકોને જોવા બરાબર છે એ લોકો નથી બરાબર તો તમારે મને કહેવાય. દૂર એટલે બાળકો ભાગશે દૂર એકબીજાની દૂર. આપણી પાસે જગ્યાનો અભાવ છે એટલે થોડું થોડું ખસી છે પણ બાળકો જ્યારે આપણે કરશે ને એ કોઈ પાછળ નજીક નજીક દૂર નજીક એવું આપણે સમૂહમાં કરાવીએ ને જો આ પાછળ છે આ આને કહેવાય અને વ્યવસ્થિત ઔષધ નાખવું એકદમ ફળમાં આવે છે પક્ષીઓ હવે પેકેટ પુસ્તકમાં જુઓ 5 નંબર 这块儿人都得看。